ડાંગ જિલ્લામાં કરોડોના ખર્ચે બનેલા ચેકડેમો ખાલીખમ. બરડપાણી ગામમાં બનાવેલા ચેકડેમ કોરાકટ છે. ચેકડેમના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ ઉઠ્યા છે. 4 મુખ્ય નદીઓ પર બનાવેલા ચેકડેમોમાં પાણી જ ન રોકાતું હોવાનો આરોપ છે. ચેકડેમના કારણે ગામ લોકોને મળતી સુવિધા છીનવાઈ. ચેકડેમોના બાંધકામમાં ઓછી ગુણવત્તાનું મટીરીયલ વપરાયાનો પણ આક્ષેપ છે. વિકાસના કામ માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ. ત્યારે ચેકડેમના કામમાં કોન્ટ્રાક્ટર અને નેતાઓની મિલીભગતના પણ આક્ષેપ છે. ચેકડેમના નબળા બાંધકામ સામે કડક પગલાં લેવા ખેડૂતોએ માંગ કરી છે. આ સંગ્રહ તળાવ જે વર્ષોથી અમારા બાપ દાદા લોકો આ તળાવમાંથી પાણી લઈને ખેતી કામ કરતા હતા, પરંતુ સરકારશ્રીના યોજનામાંથી આ તળાવનું રિપેર કામ કરવામાં આવ્યું, પરંતુ જે ઠેકેદારે આ કામ લીધું એને વેઠ ઉતારી જે દિવાલ પહોળી બનાવવાની હતી તે એકદમ 1.5 ઇંચની બનાવીને ઉપરનો ભાગ પહોળો કરી અને ખૂબ જ વેઠ કામ કર્યું છે. અને જે માટી ખોદકામ કરી છે તે માટી ભરેલી નથી. તો અમારા ખેડૂત મિત્રોને ચિંતા લાગી ગઈ છે કે આવતા વર્ષના સિઝનમાં અમે શિયાળાની ખેતી કેવી રીતે કરીશું. અમારા ગામમાં સાહેબ ચેકડેમ નો જે રિપેર કામ થયેલું છે, અમારા ગામમાં જે સરકારશ્રી યોજનામાંથી ડેમ ખોદવાનું કામ કરેલું ને એ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવેલું સાહેબ, એ સારી રીતે થયેલું નથી. જે અમારા ગામના ખેડૂતને એ ઈચ્છા છે સાહેબ કે જે સરકારશ્રીએ પૈસા ફાળવેલા એ સારી રીતે કામમાં આવે. ગામના સરકારે જે પાકા ચેકડેમો બનાવ્યા છે, વિયરો બનાવ્યા છે, એ ચેકડેમમાં ક્યાંય પાણી છે તો દેખાતું નથી. એ લોકોને વારંવાર છે તો સૂચના કરવામાં આવે છે. 9મી પંચવર્ષીય યોજના વખતે છે તો મેં સૂચન કર્યું હતું કે મહારાષ્ટ્ર પેટર્ન અપનાવો. મહારાષ્ટ્ર પેટર્નમાં જે રીતે છે તો સંગ્રહ તળાવો થાય છે, ચેકડેમો થાય છે, એમાં ભરપૂર પાણી છે તો ટકે છે. જ્યારે અહીંના કોન્ટ્રાક્ટરોને આ સરકારની મિલીભગત હોવાના કારણે માત્ર ને માત્ર ખર્ચ પાડીને ખાવાનો ધંધો